મહત્વપૂર્ણ સમાચારથી તો સુરતથી સમાચાર મળી રહ્યા છે। સુરત શહેરમાં હાઇબ્રિડ ગાંજાની હેરાફેરીનો ખુલાસો। સુરત એરપોર્ટ નશાના કારોબાર માટે બન્યું એપિસેન્ટર। તો સુરતમાં કરોડોની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે બેની ધરપકડ કરાઈ। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા। તો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી બે આરોપીઓ ઝડપાયા છે। તો આરોપીઓ પાસેથી 6.18 કરોડનો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો છે। હાઇબ્રિડ ગાંજાના ઇન્ટરનેશનલ નેટવર્કનો મોટો ખુલાસો। સુરત શહેરમાં હાઇબ્રિડ ગાંજાની હેરાફેરીનો ખુલાસો। સુરતમાં કરોડોની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે બેની ધરપકડ કરવામાં આવી। આરોપીઓ પાસેથી 6.18 કરોડનો હાઇબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો। હાઇબ્રિડ ગાંજાના ઇન્ટરનેશનલ નેટવર્ક મોટો ખુલાસો। તો સુરત શહેરમાં હાઇબ્રિડ ગાંજાને હેરાફેરીનો ખુલાસો। તો આ અંગે વધુ વિગત આપવા માટે એસોસિએટ એડિટર દેવેન ચિત્તે અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી દેવેન, સુરત એરપોર્ટ પરથી હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો છે, શું છે વધુ વિગત? સુરતની અંદર હવે ઇન્ટરનેશનલ નેટવર્ક જે છે તે હાઇબ્રિડ ગાંજાનો એ ઝડપાઈ રહ્યું છે। સુરતના ઇતિહાસમાં પહેલી વખત સુરત એરપોર્ટ પરથી 6.18 કરોડનો ગાંજો જે છે હાઇબ્રિડ તે ઝડપાયો છે। અને ધીરે ધીરે જે પ્રકારે ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી રહી છે કે વિદેશથી જે ખાસ કરીને બેંકોકથી જે સુરત હાઇબ્રિડ ગાંજો આવી રહ્યો છે તેને લઈને હવે ક્રાઇમ બ્રાન્ચ પણ સતર્ક છે અને એમાં એમને મોટી સફળતા પણ મળી રહી છે। આપણી સાથે અત્યારે ડીસીપી રોજા સાહેબ છે, આપણે એમની સાથે વાત કરીશું। સાહેબ, કેવી રીતે આખું નેટવર્ક ચાલતું હતું અને આમાં જે સંડોવાયેલા વ્યક્તિઓ ઝડપાયા છે તેમનું આખું નેટવર્ક કેવી રીતનું હતું? સૌપ્રથમ કહીએ તો નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત પોલીસ દ્વારા સતત ડ્રગ્સ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે। સુરતના દરેક પોલીસ સ્ટેશનમાં એક ટીમ બનાવવામાં આવી છે। તમામ બ્રાન્ચો અને ડીસીબી એસઓજી પણ સતત આ બાબતમાં કામ કરતી હોય છે। આ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચમાં કાલે એક ઇન્ફોર્મેશન મળી હતી કે બેંકોકથી સુરત આવતી એર એક્સપ્રેસ ફ્લાઇટ IX263-263માં બે પેસેન્જર છે, મોહમ્મદ ઇકબાલ અને રાસિયા કપૂર। આ બંને હાઇબ્રિડ ગાંજો લઈને આવે છે, જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી અને SN પરમાર તાત્કાલિક એરપોર્ટ તરફ ગયા। એરપોર્ટ ડુમસ પોલીસ સ્ટેશન, AIU, DRI સાથે એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે બંને ઇન્ફોર્મેશન જેની હતી એ બંને પેસેન્જરોને પકડવામાં આવ્યા અને એમનો સામાન ચેક કરતાં એમની પાસેથી ચેકિંગ લગેજમાં બે મોટી બેગ મળી હતી। સાહેબ, આ જે બેગ હોય છે એ બેગને એ લોકો કઈ ટેકનિકથી એ લોકો પેકિંગ કરતા હોય છે અને આ કેવી રીતે નવું આવ્યું છે તમારા ધ્યાન પર કે આ રીતે આખું પાર્સલ થાય છે? લાસ્ટ નવેમ્બરમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે એક કેસ કર્યો હતો, એમાં પણ એક મોટી બેગ લાવવામાં આવી હતી। આ બેગમાં એક બેગની અંદર બીજી બેગ આખી ફિટ કરી દેવામાં આવે છે અને કન્સીલ કરી અને કેવિટી બનાવી એમાં જે કાર્બન પેપરથી એને કવર કરવામાં આવે કે જેથી એક્સરેમાં એ દેખાય નહીં। આ એમો સાથે એ લોકો એરપોર્ટને ક્લિયર કરાવતા હોય છે ત્યાંથી કે એના ટર્મિનલ પર ત્યાં ચેક ના કરી શકે। આ ઇન્ફોર્મેશન આધાર જે એક મહિના પહેલાં પણ ક્રાઇમ બ્રાન્ચે 9 kg ગાંજો પકડ્યો હતો। ફરીથી કાલે બે બેગ પકડવામાં આવી। એ બેગ ખોલતા એમાંથી બીજી બે બેગ નીકળી અને આ 4 બેગમાં બંને સાઈડ અંદર એક કન્સીલ એક કેવિટી બનાવીને છુપાવવામાં આવ્યું હતું અને એમાંથી 16 પેકેટ જેટલા રિકવર કરવામાં આવ્યા। સાહેબ, જે ત્રીજો આરોપી છે તમીમ, એની ભૂમિકા શું છે ને આ તમામ જે જથ્થો છે તે તમિલનાડુ લઈ જવાના હતા? આ બંને જે પકડાયેલા આરોપી છે એ ચેન્નાઈ અને વેલોર તમિલનાડુના છે અને આમની તપાસ દરમિયાન જે 18 કિલો જેટલો ગાંજો મળ્યો જે 6 કરોડની કિંમતનો, એ પૂછપરછમાં એક તમીમ અંસારી કરીને જે એ પણ ચેન્નાઈનો છે અને બહાર લેવા માટે આવ્યો છે। ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમે એને તરત પકડી લીધો અને આને જ્યારે પકડવામાં આવ્યો ત્યારે ઘણા બધા મોટા ખુલાસા પણ પોલીસને આગળ થયા। આ જે આરોપી ઝડપાયા છે એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ કે આમાં કોઈની સંડોવણી? તમીમ અંસારીની પૂછપરછ દરમિયાન એક તામિલનાડુથી એક આખું જે નેટવર્ક ચાલે છે, તામિલનાડુના બે ઇસમો બેંકોક અને મલેશિયા અને ત્યાં બેસીને આ નેટવર્ક ઓપરેટ કરે છે અને એમના વિરુદ્ધમાં ચેન્નાઈમાં ઓફેન્સ પર NDPS વિરુદ્ધ દાખલ થયેલા છે। તમીમ અંસારી પોતે કેરિયર તરીકે 15થી વધુ વાર બેંકોક જઈ અને હાઇબ્રિડ ગાંજાની ડિલિવરી લઈ આવ્યો છે અને ભારતના અલગ અલગ રાજ્યોમાં અને અલગ અલગ શહેરોમાં એણે આપેલી છે।
સાહેબ, આ સુરતની અંદર પણ જે હાઇબ્રિડ ગાંજો છે તેનું વેચાણ ખૂબ મોટા પ્રમાણમાં થતું હોય છે, તો આ પ્રકારના કેરિયર અને જે ગ્રાઉન્ડ એ લોકોનું જે સિટીનું નેટવર્ક હોય છે એના વિશે કોઈ ઇન્ફોર્મેશન? સુરત પોલીસ દ્વારા હાઇબ્રિડ ગાંજાના અહીંયા સુરત સિટીમાં પણ ઘણા બધા કેસ કરવામાં આવ્યા છે. એરપોર્ટથી લઈને આવવાના પણ કેસ કરવામાં આવ્યા છે અને એમને પકડીને દરેક માણસો આઈડેન્ટિફાઈ કરી અને એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને જે રીતે એરપોર્ટ હવે જે એપી સેન્ટર બની રહ્યું છે, તો તમારી કોઈ નવી એવી આખી સ્ટ્રેટેજી હશે કે સુરત એરપોર્ટ ઉપર આપણે વોચ રાખી શકીએ? સુરત પોલીસ અને અન્ય સેન્ટ્રલ એજન્સીઓ CISF, DRI, AIU એ લોકો સતત એરપોર્ટ ઉપર પણ વોચ રાખતા હોય છે. સુરત પોલીસ દ્વારા એરપોર્ટ ઉપર ગાંજા સિવાય ગોલ્ડ પણ ઘણીવાર પકડવામાં મદદ કરી છે અન્ય એજન્સીઓને, અને પોલીસની નજર સતત દરેક જગ્યાએ હોય છે. આ જે આરોપી હતા તે વારંવાર વિદેશ જતા હતા, અને જતા હતા તો કયા કયા કન્ટ્રીની અંદર ફરે છે આ લોકો? જે લેડી છે રાશિયા, એ સાઉથ અરેબિયા, મલેશિયા રહેલી પણ છે અને બેંકોક પણ અગાઉ જઈ આવેલી છે. કેરિયર તરીકે ઘણા વર્ષોથી કામ કરે છે. તમીમ અંસારી છે, છેલ્લા 2.5 વર્ષમાં જ કીધું એમ 15થી વધુ ટ્રીપ બેંકોકની જઈ આવેલો છે. બેંકોકમાં આટલા ઇઝીલી આટલા મોટા પ્રમાણમાં ગાંજો મળી આવે છે, એના પાછળનું કારણ શું છે? ત્યાં બેંકોકમાં એક જે આર્ટિફિશિયલ લેબમાં અલગ અલગ ફ્લેવરવાળો ગાંજો કલ્ટિવેટ કરવામાં આવે અને બનાવીને મોકલવામાં આવે છે. તો જે રીતે ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે, અને જે હાઇબ્રિડ ગાંજો જે સુરત મારફતે દેશના અન્ય રાજ્યોની અંદર સપ્લાય કરવા માટેનું જે આખું ષડયંત્ર હતું તેનો પર્દાફાશ થઈ ગયો છે. ક્રાઇમ બ્રાન્ચ સતત સુરત એરપોર્ટ ઉપર ધ્યાન રાખી રહી છે, અને આ પ્રકારે જે બેંકોક કે અન્ય દેશોમાંથી સુરતમાં કે દેશના અન્ય રાજ્ય સુધી કેરિયરો મારફતે જે હાઇબ્રિડ ગાંજો લઈ જવા માટેનું જે આખું નેટવર્ક ફેલાયેલું છે, તે આ નેટવર્ક ઉપર નજર રાખીને યુવાધન સુધી આ હાઇબ્રિડ ગાંજો ન પહોંચે તેના માટે ચાપતી નજર રાખી રહ્યું છે, અને તેમાં અત્યારે સફળ થતા પણ દેખાઈ રહ્યા છે. જી દેવેન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.